Example number 6. AB is equal to 6 ME, BC is equal to 8 centimeter and B is equal to 90 થાય તેવો ત્રિકોણ ABC દોરો. અહીં એક ત્રિકોણ ABC લેવાનો છે આપણે, જે કાટકોણ ત્રિકોણ છે. ઓકે, દેન B માંથી AC પરનો લંબ BD છે. ઓકે, સૌથી પહેલા આપણે ત્રિકોણ ABC દોરીશું, ત્યારબાદ આગળનું સ્ટેટમેન્ટ ક્લિયર કરીશું, તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, BC is equal to 8 and B is equal to 90. આપણે BC ને પાયા તરીકે લઈશું, then B તમે 90 અંશનો ખૂણો રચી શકો. ઓકે, સો સૌથી પહેલા આપણે BC 8 સેન્ટીમીટરનું લઈશું. BC 8 સેન્ટીમીટર રચે છે. ઓકે, દેન ખૂણો B જે છે એ 90 છે. ઓકે, 90 અંશનો ખૂણો તમને રચતા આવડે છે. આ રીતે ચાપ લેવું, દેન એટલું જ ચાપ રાખી બીજું ચાપ મારું, ત્યારબાદ આ જે ખૂણો મળે છે એનો આપણે શું કરતા હતા, દ્વિભાજક, દેન 90 અંશનો ખૂણો મળી જાય છે. ઓકે, સો આ રીતે એક 90 અંશનો ખૂણો બને તે રીતે કિરણ રચ્યું છે. ઓર અહીં તમને E 90 મળી જાય છે, BC 8 સેન્ટીમીટર મળી જાય છે. હવે બિંદુ B છે ત્યાંથી A નું અંતર 6 સેન્ટીમીટર છે. ઓકે, સો આપણે 6 સેન્ટીમીટર થાય, બિંદુ B થી 6 સેન્ટીમીટર થાય તેવું બિંદુ A મેળવીશું. ઓકે, અહીં તમને A મળી જાય છે. ઓકે, ત્રિકોણ આપણે રચવાનો છે, તેના રીતે ત્રિકોણ દોરી લઈશું. હવે નેક્સ્ટ આ બિંદુ B જે છે એમાંથી AC પરનો લંબ BD છે, એટલે આ AC છે એના પર આપણે એક વેધ દોરવાનો છે એમ કહેવાય. હવે પ્રશ્ન એ છે કે એ વેધનું સ્થાન લાવવું ક્યાં. જો તમે AC નો લંબ દ્વિભાજક રચો દેન અહીં મળે અને એ આ રીતે B બિંદુ આગળ ન પણ આવે, બીજી જગ્યાએથી પણ પસાર થઈ શકે. ઓકે, દેન શું કરવું? હવે નેક્સ્ટ તમને શું કહે છે, વેધ દોરવાનો છે. BD શું કરવાનો છે, વેધ દોરવાનો છે. અને આગળ BC અને D, BC અને બિંદુ D જે AC પર આવેલું હશે એ ત્રણેમાંથી પસાર થાય તે રીતે શું દોરવાનું છે, એક વર્તુળ દોરેલું છે એમ કે. ઓકે, સો આપણે શું કરીશું, અહીં તમે જાણો છો નિયમ કે આ રીતે અર્ધવર્તુળ જો હોય દેન આ જે ખૂણો છે એ 90 અંશનો થાય. એટલે જો આ BC જે છે એના પર જો આપણે અર્ધવર્તુળ રચી દઈએ અને એ આ AC ને જ્યાં છે તે ત્યાં જો આ રીતે ખૂણો લઈએ દેન 90 મળી જશે અને આપણને અહીં વેધ મળી જશે. ઓકે, ઇન શોર્ટ આ BC જે છે એનો લંબ દ્વિભાજક રચીશું અને એના પર એક અર્ધવર્તુળ ઓર આપણને અહીં શું કીધેલ છે, વર્તુળ દોરવાનું છે. ઓકે, સો આ રીતે BC નો લંબ દ્વિભાજક રચીશું, અડધું કરતાં વધારે રાખી ઉપરના ડડલમાં નીચેના ડડલમાં આ રીતે એક એક ચાપ લઈ લઈશું અને આ રીતે મધ્ય બિંદુ મેળવી લઈશું, જેનું નામ એમ કહીશું. ઓકે, દેન શું કરીશું, આપણને વેધ મેળવવા માટે ફક્ત અર્ધવર્તુળની જરૂર છે. આ રીતે તમે અર્ધવર્તુળ રચશો તો પણ ચાલશે, પરંતુ તમને શું કહેવામાં આવેલ છે, BC અને D માંથી પસાર થતું વર્તુળ દોરેલ છે. દેન વેધ માટે અર્ધવર્તુળ ઇનફ છે, પરંતુ આપણે એક વર્તુળ પણ દોરવાનું જ છે. સો આ રીતે એક વર્તુળ પણ લઈ લઈશું. હવે તમને જે સાઇડ સ્ક્રીન પર
નિયમની સમજણ આપી અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય છે એનો ઉપયોગ કરીશું. સી તમે જોઈ શકો છો એસી ને આ જે વર્તુળ છે એ અહીં છેદે છે, જ્યાં છેદે છે ત્યાં આપણે ડી નામ આપીશું. હવે એ ડી બિંદુને જો તમે આ રીતે જોડશો દેન તમે જોઈ શકો છો આ અર્ધવર્તુળ છે અને એમાં આ જે ખૂણો છે એ અંતર્ગત ખૂણો થશે. સો અહીં 90 અંશનો ખૂણો બને. ઓકે, દેટ મીન્સ કે અહીં તમે કહી શકો આ બીડી જે છે એ શું થઈ ગયો? વેધ થઈ ગયો. કોના પર? એસી પર. ઓકે, હવે આટલું કામ કમ્પ્લીટ કર્યા પછી શું કહે છે? આ બિંદુ એ જે છે એ બિંદુ એ માંથી આ જે વર્તુળ છે એને સ્પર્શક દોરવાના છે. જે અગાઉ તમે અત્યાર સુધીની જેટલી પણ રચનાઓ કરી છે એ જ કામ કરવાનું છે, પરંતુ અહીં થોડું કામ જે અહીં બિંદુ પી આપેલું હતું ત્યાંથી આ રીતે દોરતા હતા એના બદલે કેન્દ્ર એમ છે અને બહારનું બિંદુ એ છે જે ઉપરના ભાગમાં આપેલ છે, એટલે થોડું કામ તમને થોડું અલગ આપેલ છે. ઓકે, ઉપર હોય, નીચે હોય, સાઈડમાં હોય એની સાથે આપણે કોઈ સંબંધ નથી. ઓકે, આપણે સિમ્પલ શું કરવાનું છે? વર્તુળનું કેન્દ્ર અને એની બહારનું બિંદુ જે છે એને આ રીતે જોડી દેવાનું હોય છે, જે રીતે તમે ઓ ને પી સાથે જોડતા હતા. ઓકે, અને શું કરતા હતા? ને એ રેખાખંડનો લંબ દ્વિભાજક રચતા હતા. ઓકે, તો અહીં પણ આપણે એ જ રીતે આ જે એમ છે એનો લંબ દ્વિભાજક રચીશું આ રીતે. ઓકે, દેન આ રીતે એ બંને જે ચાપ જે છે એને આ રીતે જોડી લઈશું. લંબ દ્વિભાજક રચી આ જે રેખાખંડ છે એમ એનું મધ્ય બિંદુ જે અહીં એન નામ આપીશું. ઓકે, દેન મધ્ય બિંદુ મેળવીએ શું કરતા હતા? આ રીતે એ મધ્ય બિંદુ આગળથી એક વર્તુળ રચી દેતા હતા. ઓકે, અહીં મધ્ય બિંદુ એન મળે છે. સો એનને કેન્દ્ર લઈ આ રીતે એક વર્તુળ રચી દઈશું, જે તમારું જે વર્તુળ છે એને છેદે ત્યાં એક્સ અને વાય નામ આપતા હતા. અહીં આ બિંદુ આગળ છેદે છે, ઉપરાંત અહીં બિંદુ બી આગળ જ છેદે છે. સો અહીં આપણે બિંદુ બી જ રાખીશું. ઓકે, ધેન શું કરવાનું છે? એમાંથી એ છેદ બિંદુ આગળ આ રીતે સ્પર્શકો દોરી દેતા હતા આપણે, અને આ એમાંથી અહીં બી આગળ જે ઓલરેડી છે જ. ઓકે, સો અહીં જે તમે કામ કર્યું એ મુદ્દા આપણે સાઈડ સ્ક્રીન પર લઈ લઈશું. ઓકે, પ્રથમ કામ તમે શું કર્યું? AB is equal to 6 semi, BC is equal to 8 semi and angle B is equal to 90 થાય તેવો ત્રિકોણ ABC રચ્યો. ઓકે, દેન બીજું કામ શું કર્યું? આ BC જે છે એનો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ એમ મેળવ્યું. BC નો લંબ દ્વિભાજક રચી મધ્ય બિંદુ એમ મેળવ્યું. ઓકે, દેન ત્રીજું કામ શું કર્યું? એમને કેન્દ્ર રાખ્યું આ રીતે. એમને કેન્દ્ર રાખી MC જેટલી ત્રિજ્યાવાળું એક વર્તુળ રચી દીધું છે. અહીં લખીશું આપણે વર્તુળ MC રચ્યું. વર્તુળ MC રચ્યું, જે AC ને છેડે ત્યાં D નામ આપો, જે AC ને D માં છેડે. AC ને D માં છેડે. તેને શું કર્યું? રેખાખંડ BD રચ્યો. કે જેથી BD લંબ AC થાય. BD શું થાય? AC પરનો વેધ થાય. ઓકે,
એક કામ અહીં તમારું પૂર્ણ થયું, વેધ મળી ગયો છે અને બી ડી અને સી માંથી પસાર થાય તેવું વર્તુળ પણ તમે રચી દીધું છે. દેન શું કહેવામાં આવ્યું છે, એ માંથી વર્તુળને સ્પર્શ કરો છો. દેન ત્યાર પછીનું જે કામ છે, જે તમારી અગાઉની જે રચના છે એ જ કામ કર્યું છે. શું કામ કર્યું, એ એમ નો લંબ દ્વિભાજક એ એમ રચી તેનો લંબ દ્વિભાજક રચી મધ્યબિંદુ એન મેળવ્યું. અહીં મધ્યબિંદુનું નામ આપણે શું આપીશું, એન આપીશું. એમ અગાઉ આપણે લખી ચૂક્યા છે. દેન શું કર્યું, એનને આ રીતે કેન્દ્ર રાખીશું અને એનએમ જેટલી ત્રિજ્યાવાળું વર્તુળ રચ્યું છે. છઠ્ઠો મુદ્દો થશે દેન વર્તુળ એન એનએમ રચ્યું, જે વર્તુળ એન એનએમ રચ્યું જે વર્તુળ એમ એમસી હતું એને એક્સ અને બીમાં છેદે, જે વર્તુળ એમ એમસી ને એક્સ અને બીમાં છેદે. સિમ્પલ છે. ધ નેક્સ્ટ કામ, કિરણ એ એક્સ અને કિરણ એ બી રચ્યા. કિરણ એક્સ અને એ બી રચ્યા. આમ એક્સ અને એ બી એ માંગેલા સ્પર્શકો છે, જે બિંદુ એમાંથી દોરેલા છે. ઓકે, સિમ્પલ છે. ફરી પાછા એકવાર આ જ રચના આપણે ખૂબ જ ઝડપથી દોરી લઈશું, એટલે તમને ખ્યાલ આવી જશે. બટ રચનાનો કન્સેપ્ટ ક્લિયર કરો. શું કરવાનું છે, સૌથી પહેલાં એક ત્રિકોણ રચવાનો છે. દેન આ બીસી છે એનો લંબ દ્વિભાજક રચવાનો છે અને મધ્યબિંદુ એમ મેળવવાનો છે. એ એમને કેન્દ્ર લઈને એક વર્તુળ રચવાનું છે. ઓકે, દેન કર્ણને જ્યાં છે ત્યાં ડી નામ આપી દઈશું. સો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂણો હોય, અહીં તમને વેધ મળી જશે. એક કામ તમારું અહીં પૂર્ણ થાય. બીજા કામમાં કેન્દ્ર અને તેની બહારનું બિંદુ એ છે, એ બિંદુમાંથી આપણે શું રચવાનો છે, સ્પર્શક રચવાનો છે. દેન એમનો શું કર્યો, લંબ દ્વિભાજક રચ્યો. ઓકે, મધ્યબિંદુ મેળવ્યું અને મધ્યબિંદુથી કેન્દ્ર જેટલું ઓર મધ્યબિંદુથી બહારનું બિંદુ જેટલું ત્રિજ્યા રાખી એક વર્તુળ રચી દીધું, જે તમને આપેલ વર્તુળ જે છે એને એક્સ અને બીમાં છેદશે. ઓકે, દેન કિરણ એ એક્સ અને એ બી રચી દીધા, જે બહારનું બિંદુ એ માંથી વર્તુળને દોરેલા સ્પર્શકો થશે. સિમ્પલ છે. ફરી પાછા એકવાર ખૂબ ઝડપથી ફક્ત રચના પર જ ફોકસ કરીશું અને કામ કરીશું, દેન સરળતાથી સમજાઈ જશે. પરંતુ તમારે આ રચનાને 2 થી 3 વાર ડ્રો કરવાની પ્રેક્ટિસ કરી લેશો, દેન આવડી જશે. ઓકે, સૌથી પહેલાં બીસી બરાબર 8 લઈશું, કારણ આપણને ખૂણો બી આપેલો છે. ઓકે, સો સૌથી પહેલાં આ રીતે એક રેખાખંડ બી સી લઈશું, જેનું માપ કેટલું છે, 8 સેન્ટીમીટર છે. ઓકે, દેન ખૂણો બી તમારો કેટલાનો છે, 90 છે. ઓકે, સો બિંદુ બી આગળ 90° ખૂણો રચવાનો છે. આ રીતે યોગ્ય ત્રિજ્યાવાળું ચાપ લઈ લઈશું. દેન એટલું જ ચાપ રાખી બીજું ચાપ મારીશું. ત્યારબાદ એ છેદ બિંદુ આગળ રાખી એટલું જ ચાપ મારીશું અને આ રીતે આ જે ખૂણો છે એનો દ્વિભાજક રચીશું. દેન તમને 90° ખૂણો મળી જશે. ઓકે, 19નો ખૂણો કેવી રીતે રચવો એ તમે શીખી જ ગયા છો. ઓકે, હવે આજે બી થી એ બિંદુ જે છે એ કેટલા અંતરે છે, 6. ઓકે, સો આપણે 6 સેમી જેટલું ચાપ રાખી બીને કેન્દ્ર લઈને આ રીતે ચાપ મારીશું ઓર માપપટ્ટીની મદદથી આ રીતે 6 સેમી લઈ લેશું તો પણ ચાલશે. ઓકે, અને ત્રિકોણ એબીસી રચી. ઓકે,
તો તમારું અહીં પ્રથમ કામ જે છે ત્રિકોણ એબીસી રચવાનું, કે જેમાં બીસી 8 છે, એબી કેટલું છે 4 સેમી છે અને ખૂણો બી કેટલો છે 90 છે. ઓકે, હવે નેક્સ્ટ કામ શું કરવાનું છે તો કે આ બીસી જે છે એનો લંબ દ્વિભાજક રચવાનો છે અને મધ્યબિંદુ મેળવવાનો છે. ઓકે, ધેન બી અને સી આ રીતે વારાફરતી કેન્દ્ર લઈશું બી અને સી ને, અને બંને અડધટલમાં એક એક ચાપ રચી દઈશું અને આ રીતે બંને જે છેદ બિંદુઓ છે એના રીતે જોડી દઈશું. ઓકે, આ લંબ દ્વિભાજક બીસી ને જ્યાં છે ત્યાં એમ નામ આપી દો. ઓકે, દેન એમને કેન્દ્ર લેવાનું છે અને આ એમસી જે છે એટલી ત્રિજ્યા રાખવાની છે આ રીતે. ઓકે, અને એક વર્તુળ રચી દેવાનું છે. અહીં આપણો નિયમ શું છે, આ વ્યાસ છે અને આ શું છે અર્ધવર્તુળ છે. સો આ અર્ધવર્તુળ છે એમાં જો કોઈ પણ સ્થાને ખૂણો રચવામાં આવે દેન 90 થાય. સો આપણે આ વર્તુળ કર્ણને જ્યાં છે ત્યાં આપણે આ રીતે ડી બિંદુ લઈશું. તમે બિંદુ ડી અહીં લેશો અને આ રીતે ખૂણો દોરશો તો પણ 90 જ થશે, પણ એ એસી પર વેધ ન બને. બરાબર છે, આપણે એસી પર વેધ દોરવાનો છે. સો એસીને જ્યાં છે ત્યાં ડી નામ આપીશું અને આ રીતે વેધ દોરી દઈશું. સો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કેવો હોય છે 90 હોય છે. એ નિયમ પ્રમાણે અહીં 90 અંશનો ખૂણો બની જશે અને ત્રિકોણની બાજુ એટલે કે કર્ણ અહીં એના પર શું થઈ જશે વેધ થઈ જશે. ઓકે, સો આટલું કામ તમારું કમ્પ્લીટ થઈ જાય પછી તમારી જે પ્રથમ રચના હતી બીજા પ્રકારની વર્તુળવાળી, બરાબર છે, એ જ પેટર્ન આખી સેમ એપ્લાય કરવાની છે. શું કરવાનું છે, આ એમ કેન્દ્ર છે અને એની બહારનું બિંદુ એ છે, એમાંથી તમારે શું કરવાનું છે સ્પર્શક દોરવાના છે. જે તમે અગાઉ બહારના બિંદુ અહીં માની લો કે પી આપેલ હોય એમાંથી દોરતા હતા. શું કરતા હતા, આ રીતે રેખાખંડ દોરી એનો લંબ દ્વિભાજક રચતા હતા. ઓકે, એ જ કામ સેમ અહીં પણ કરવાનું છે. આજે એ એમ જે છે બરાબર છે એનો લંબ દ્વિભાજક રચીશું. સો સૌથી પહેલાં આપણે એમ દોરી લઈશું. ઓકે, અને એનો લંબ દ્વિભાજક દોરવાનો છે આ રીતે અડધું કરતાં વધારે રાખી એક એક ચાપ રચી દઈશું. દેન આ રીતે તમને એમ છે એનું મધ્ય બિંદુ અહીં એન મળી જશે. દેન સિમ્પલ છે. શું કરતા હતા, એ એનને કેન્દ્ર લઈ બહારનું બિંદુ જે આપેલ હોય એટલી માપ રાખતા હતા ઓર કેન્દ્ર જેટલું, બે પૈકી કોઈ પણ ચાલશે આ રીતે. અને આ રીતે શું કરવાનું છે, એક વર્તુળ રચી દેવાનું છે. જે તમારું જે વર્તુળ હતું એને એક્સ અને અહીં ઓલરેડી બી આગળ છેદશે. સો બી જ રહેવા દઈશું. દેન એ એક્સ અને એ બી કિરણ રચીશું. ઓકે, આમ એ એક્સ અને એ બી એ બિંદુ એ માંથી આપેલ વર્તુળને દોરેલા સ્પર્શકો થશે. ઓકે, પ્રેક્ટિસ ખાસ કરવી, દરેકે દરેક રચનાની અંદર પ્રેક્ટિસ કરશો તો જ તમને ખૂબ સરળતાથી સમજાઈ જશે. ઓકે, Dear students, take a screenshot, please.